વિષય છે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ અને સ્ટેટની અંદર જો આપણે 100 માંથી 100 માર્ક્સ મેળવવા હોય તો આપણે કેવી રીતના મેળવી શકીએ એટલે કે ધોરણ 12 ની અંદર પ્રથમ પરીક્ષા 2026માં આપણે જો સારા માર્ક્સ મેળવવા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે. સૌપ્રથમ એમસીક્યુ પૂછાશે વિભાગ એ માં કેટલા 20 એમસીક્યુ આપણને પૂછે. ત્યાર પછી વીએસક્યુ પૂછાય વિભાગ બી માં એ કેટલા પૂછાય 10. વિભાગ સી ની વાત કરીએ તો કુલ આપણને 9 પ્રશ્નો પૂછાય અને 9 માંથી આપણે 7 લખવાના અને એકના 2 માર્ક્સ હોય એટલે આ જે વિભાગ છે એ કેટલા માર્ક્સનો છે 14 માર્ક્સનો છે. ત્યાર પછી વિભાગ સી પછી વિભાગ આવે ડી. વિભાગ ડી ની અંદર આપણને કુલ 12 પ્રશ્નો પૂછાય અને 12 માંથી આપણે લખવાના કેટલા 8. એકના 3 માર્ક્સ એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો થાય 24 માર્ક્સનો. વિભાગ ઈ ની અંદર આપણને કુલ 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી આપણે લખવાના કેટલા 3. એકના 4 માર્ક્સ એટલે આ વિભાગ 12 માર્ક્સનો થાય. અને વિભાગ એફ ની વાત કરીએ તો વિભાગ એફ ની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે લખવાના કેટલા 4. એટલે 4 એકના 5 માર્ક્સ એટલે 20 માર્ક્સનો આ વિભાગ થાય. આ 20 અને આ 20 40 ને 10 50 થઈ ગયા. ત્યાર પછી આ 14 ને 12 26 26 ને 24 50 એટલે કુલ 100 માર્ક્સનું જે પેપર છે એ કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાવાનું એ આપણે જોઈ લીધું. પહેલો વિભાગ 20 પછી 10 પછી 14 પછી 24 12 અને 20 એમ કુલ 100 માર્ક્સનું પેપર આપણને આવશે. હવે આપણે દરેક વિભાગમાં શું પૂછાય એ જોઈ લે. તો સૌપ્રથમ વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર આપણને શું પૂછાવાનું છે એમસીક્યુ અને કેટલા એમસીક્યુ પૂછાશે 20 એટલે એના માર્ક્સ પણ કેટલા હોવાના 20 માર્ક્સ હોવાના. પરંતુ એ કયા ચેપ્ટરમાંથી પૂછાય ને એ ખૂબ અગત્યનું. એટલે ચેપ્ટર જાણવા માટે આપણી પાસે ચેપ્ટર કેટલા છે એ જોઈ લે. તો આપણી પાસે સ્ટેટની અંદર 1 2 3 અને 4 ચેપ્ટર છે. જ્યારે ભાગ 2 ની અંદર એક ચેપ્ટર છે એટલે કે આ છે ભાગ 1 અને આ છે ભાગ 2 અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર એટલે સંભાવના એમાંથી પણ આપણને પૂછાય. જે પહેલું ચેપ્ટર છે એમાંથી કેટલા એમસીક્યુ પૂછાય એ જોઈ લે. તો પહેલા ચેપ્ટરમાંથી 4 એમસીક્યુ, બીજા ચેપ્ટરમાંથી પણ 4 એમસીક્યુ, ત્રીજા ચેપ્ટરમાંથી પણ 4 એમસીક્યુ, ચોથામાંથી પણ 4 એમસીક્યુ અને પાંચમામાંથી પણ 4 એમસીક્યુ. એમ જોવા જઈએ તો કુલ કેટલા ચેપ્ટર 5 અને દરેકમાંથી 4 એમસીક્યુ એટલે 20 એમસીક્યુ આપણને પૂછાય. કેટલીક સ્કૂલો એવી પણ હોય જે જાતે પેપર કાઢે ને તો કદાચ ભાગ 2 ન પણ લે. એટલે ભાગ 2 માંથી આપણને પહેલું ચેપ્ટર જે સંભાવના છે એ સિલેબસમાં ન પણ રાખે પણ જે સરકારના નિયમો મુજબ એ સંભાવના રાખવું પડે પણ એ લોકો ન રાખે તો આ ચેપ્ટરમાંથી પણ પૂછી શકે. બધું રાખવાનું તો આવે છે એટલે તમારે તૈયારી એ રીતે કરવાની. ત્યાર પછી વાત કરીએ વિભાગ બી. વિભાગ બી ની અંદર આપણને વીએસક્યુ પૂછાય અને વીએસક્યુ એટલે શું વીએસક્યુ એટલે એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યવાળા જે પ્રશ્નો છે એ કુલ કેટલા પૂછાવાના છે 10 પૂછાવાના છે અને આ 10 પ્રશ્નોના માર્ક્સ પણ કેટલા રહેવાના તો માર્ક્સ પણ 10 જ રહી એટલે એક પ્રશ્નનો 1 માર્ક્સ. ચેપ્ટર ફરીથી કહું છું આપણી પાસે કેટલા ચેપ્ટર છે તો આપણી પાસે કુલ 5 ચેપ્ટર છે. ભાગ 1 એનું કેટલા ચેપ્ટર 4 અને ભાગ 2 નું કયું ચેપ્ટર પહેલું ચેપ્ટર એટલે કુલ આપણી પાસે 5 ચેપ્ટર છે. તો આજે ચોથું ચેપ્ટર, પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ભાગ 2 નું પહેલું. કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય એ તો જાણવા પડે. તો દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય બધામાંથી 2 અને આમાંથી પણ 2 એટલે 5 ચેપ્ટર અને બધામાંથી 2 એટલે પ્રશ્નો કેટલા પૂછાવાના 10. એટલે આ 10 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ પણ આપણે જાણી લીધું. પણ ખાસ અગત્યનું હવે છે જે વિભાગ સી. વિભાગ સી ની અંદર આપણને કુલ 9 પ્રશ્નો પૂછાય અને 9 માંથી આપણે લખવાના કેટલા તો 9 માંથી આપણે 7 લખવાના. એમ જોવા જાય તો 9 દુ 18 એટલે કે અથવા સાથે જોવા જાય તો આ વિભાગ 18 માર્ક્સનો છે અને અથવા વગર જોવા જાય તો આ વિભાગ એ 14 માર્ક્સનો છે. 14 ની અંદર આપણે મેળવવાના કેટલા છે 18 માંથી 14 એટલે 2 દાખલા ન આવડે ને પણ તો પણ આપણે 100 માંથી 100 માર્ક્સ મેળવી શકીએ. ફરીથી કહું છું ચેપ્ટર જે આપણા છે એ જે લખી દઈએ એટલે કે 1 2 3 4 અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર. જે પહેલું ચેપ્ટર છે એમાંથી શું પૂછાય કેટલા માર્ક્સનું પૂછાય એ જોઈ લે. બીજામાંથી કેટલું પૂછાય ત્રીજામાંથી ચોથામાંથી અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર.
તો આપણને પ્રશ્ન કુલ પૂછાવાના 9. જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્ન પૂછાય, એટલે કે સૂચકાંકમાંથી 2. સહસંબંધમાંથી આપણને 1 પૂછાય, નિયત સંબંધમાંથી 2 પૂછાય, ત્યાર પછી જે છેલ્લું છે સમાંતર શ્રેણી એમાંથી પણ આપણને 2 પૂછાય. સમાંતર કે સામાયિક શ્રેણી છે એમાંથી પણ આપણને 2 પૂછાય, અને ભાગ 2 નું પહેલું ચેપ્ટર એટલે સંભાવના એમાંથી પણ આપણને 2 પૂછાય. એટલે એમ જોવા જઈએ તો કેટલા પ્રશ્નો પૂછાય? તો કુલ તમે જો 2, 2, 4 ને 6 ને 8 ને 9, કુલ 9 પ્રશ્નો પૂછાવાના છે. પરંતુ આ 9 માટે આપણે લખવાના કેટલા? 7. એટલે આપણને કોઈ 2 પ્રશ્નો ન આવડે ને તો પણ વાંધો આવે એવું નથી, આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ એમ છે. હવે ત્યાર પછી આપણે જોઈએ સેક્શન ડી. સેક્શન ડી ની અંદર આપણને કુલ 12 પ્રશ્નો પૂછાવાના છે, અને 12 માંથી આપણે લખવાના કેટલા? 8. પ્રશ્ન કેટલા માર્ક્સનો છે? તો 3 માર્ક્સનો છે, એટલે આ વિભાગ 36 માર્ક્સનો થાય. કેટલા માર્ક્સનો? 12 તારી 36. પણ એમ જોવા જાય તો અઠવા વગર આ વિભાગ 24 માર્ક્સનો છે, એટલે આપણે 36 માંથી 24 માર્ક્સ લાવવાના છે એવું કહેવાય તો આપણે 100 માંથી 100 મેળવી શકીએ. ચેપ્ટર 1, 2, 3, 4 અને ભાગ 1 નું પહેલું ચેપ્ટર. હવે જે પહેલું ચેપ્ટર છે એમાંથી કેટલા માર્ક્સનું પૂછાય તે જોઈએ. તો પહેલા ચેપ્ટરમાંથી આપણને 3 પ્રશ્નો પૂછાય. ત્યાર પછી એટલે સૂચકાંકમાંથી 3 કહેવાય. ત્યાર પછી જે બીજું ચેપ્ટર છે એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય. ત્રીજા ચેપ્ટરમાંથી પણ આપણને 2 પ્રશ્નો પૂછાય. ચોથા ચેપ્ટરમાંથી આપણને 1 પ્રશ્ન પૂછાય. કુલ કેટલા થઈ ગયા જોઈ લેજો. 3 ને 2 5 ને 2 7 ને 1 8. કેટલા પ્રશ્નો થઈ ગયા? 8. એટલે 8 તો અહીંયા થઈ જ ગયા, પણ આ જે ચેપ્ટર છે એમાંથી બીજા 4 પ્રશ્નો પૂછાય, એટલે કુલ પ્રશ્નો કેટલા પૂછાય? 12. સંભાવના ન આવડે ને તો પણ આપણે 8 પ્રશ્નો લખી શકીએ, કેમ કે આમાં 8 માંથી 8. તો સંભાવના પણ ઈઝી છે. સંભાવનાને શીખવું હોય ને તો આખું સંભાવના આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલું જ છે, ત્યાંથી પણ તમે જોશો ને તો પણ તમે સંભાવના સારી રીતે ક્લિયર કરી શકશો. આ જે 12 પ્રશ્નો છે એ 12 માંથી આપણે લખવાના કેટલા છે? 8. અને એકના માર્ક્સ કેટલા છે? 3. એટલે 24 માર્ક્સનો આખો આ વિભાગ છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિભાગની તૈયારી કરવાની. સેક્શન ઈ, અને એમાંથી આપણને કુલ 5 પ્રશ્નો પૂછાય, અને 5 માંથી આપણે લખવાના કેટલા? 5 માંથી આપણે 3 લખવાના છે. એકના 4 માર્ક્સ છે, એટલે આ વિભાગ 12 માર્ક્સનો થાય. એમ જોવા જાય તો 5 ચોક 20 માર્ક્સનો આ વિભાગ થાય, અને 20 માંથી આપણે 12 લાવીએ ને તો પણ આપણા પૂરા માર્ક્સ આવે. ચેપ્ટર 1, 2, 3, 4 અને ભાગ 1 નું પહેલું ચેપ્ટર. એટલે કુલ ચેપ્ટર કેટલા છે આપણી પાસે? 4. પહેલા ચેપ્ટરમાંથી આપણને 1 પ્રશ્ન પૂછાય, બીજા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાય, ત્રીજા ચેપ્ટરમાંથી આપણને 1 પ્રશ્ન પૂછાય, ચોથામાંથી આપણને પૂછાતું નથી, અને આ જે ચેપ્ટર છે એમાંથી આપણે 1 પ્રશ્ન પૂછાય. એટલે કુલ પ્રશ્નો કેટલા થયા? 5. આ સંભાવના છે, અને આ 5 માંથી આપણે લખવાના કેટલા? 3. 5 માંથી 3 પ્રશ્નો લખવાના છે, એટલે આપણે પૂરા માર્ક્સ આમાં પણ મેળવી શકીએ. હવે છેલ્લો વિભાગ ખૂબ અગત્યનો વિભાગ. ખૂબ અગત્યનો એટલે એકદમ જ અગત્યનો વિભાગ કહેવાય. કેમ? કેમ કે એમાં પ્રશ્નો આપણને પૂછાય કેટલા? 6. અને 6 માંથી આપણે લખવાના કેટલા? 4. એકના 5 ગુણ ગણીએ તો આ વિભાગ 20 માર્ક્સનો થાય, પરંતુ અઠવા સાથે આ વિભાગ કેટલા માર્ક્સનો થયો? 30. અને 30 માંથી આપણે લાવવાના કેટલા? 20. તો આપણા 100 પૂરા આવે. એટલે 1, 2, 3, 4 અને ભાગ 1 નું પહેલું જે ચેપ્ટર કંઈ કામનું નથી, એટલે ભાગ 1 નું જે પહેલું ચેપ્ટર છે ને એમાંથી આપણને પૂછાતું નથી. શેમાં? તો આપણને જે એફ વિભાગ છે એની અંદર. પછી આપણે એ બી જોઈશું કે કયા વિભાગમાં અઠવા સાથે કેટલા માર્ક્સનું પૂછાય. જે પહેલું ચેપ્ટર છે એમાંથી આપણને 1 પ્રશ્ન પૂછાય, બીજા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્ન પૂછાય, ત્રીજા ચેપ્ટરમાંથી આપણને 1 પ્રશ્ન પૂછાય, અને ચોથા ચેપ્ટરમાંથી આપણને 2. એટલે કુલ પ્રશ્નો કેટલા પૂછાવાના? 6. પરંતુ આપણે લખવાના કેટલા? 4. આ 4 પ્રશ્નો લખો એટલે આપણા એમાંથી પણ 100 માંથી 100 આવવાની તૈયારી રહીએ, કેમ જો આપણે બધા જ વિભાગ સારી રીતે લખેલા હોય તો. એટલે A, B, C, D, E અને F આ બધા વિભાગનું આપણે જોઈ લીધું. હવે દરેક વિભાગમાં અઠવા સાથે બી કેટલા માર્ક્સનું પૂછાવાનું ને એ પણ આપણે જોઈ લઈએ. તો આપણી પાસે વિભાગ છે A, B, C, D અને બીજો છે E અને F. હવે કેવી રીતના વિભાગ A ની અંદર આપણને પૂછાય તે આપણને 20 વિકલ્પો પૂછાય, અને એના માર્ક્સ અઠવા સાથે પણ 20 જ થાય. આપણને 10 માર્ક્સનું પૂછાય, અને અઠવા સાથે પણ 10 માર્ક્સનું જ થાય. ત્યાર પછી આપણે જોઈએ કે આપણને કેટલા માર્ક્સનું પૂછાય. તો આપણને સી વિભાગની અંદર સી વિભાગની આપણને 9 પ્રશ્નો પૂછાય, અને 9 માંથી 7 લખેલા એટલે 14 માર્ક્સનું હતું. પણ એમ જોવા જઈએ તો 9 દુ 18 માર્ક્સનું આપણને પૂછાય. ત્યાર પછી 12 માંથી 8 માર્ક્સ એટલે કે 12 માંથી 8 લખવાનું એટલે 24 માર્ક્સનું હતું, પણ 12 ટાલી 36 માર્ક્સનું આપણને પૂછાય. અને ત્યાર પછી ઈ વિભાગની અંદર આપણને 5 પ્રશ્નો પૂછાય. એક ન કેટલા માર્ક્સ હતા? 3. એટલે એકના સોરી આપણને 5 માંથી 3 લખવાના હતા, એકના 4 માર્ક્સ એટલે 12 માર્ક્સનું પૂછાયેલું, પરંતુ 5 પ્રશ્નો એકના 4 માર્ક્સ એટલે આ વિભાગ પણ 20 માર્ક્સનો થાય.
છેલ્લા વિભાગની અંદર આપણને 6 પ્રશ્નો પૂછાય, પરંતુ આપણે 4 લખવાના, એટલે 4 પચામ 20 અને એમ જોવા જઈએ 6 પચામ 30, એટલે આ જોવા જઈએ તો આ કેટલા થઈ ગયા 50, આ 50 થઈ ગયા, આ 50 ને 30 થઈ ગયા, એટલે 80 માર્ક્સનું તો થઈ ગયું. હવે 80 અને આ બીજા ગણી નાખીએ, કેટલા થયા 44 ને 54, જોઈએ 8 ને 4 5 ને 1 54, એટલે 80 અને 54, આનું આપણે કરીએ 4 અને 13, એટલે 134 માર્ક્સ જેવાનું પેપર થાય. આ 30 થયા, ફરીથી ગણ નાખીએ 30 ને 66 30 ને આગળ નાખીએ 30, એટલે કેટલા થઈ ગયા 84, 84 ને આ કેટલા થઈ ગયા, ફરીથી આપણે 5 માંથી 3 હતા, 5 માંથી 3 એટલે 4 5 ચોક 20, ઓકે 5 માંથી 3, અને આ કેટલા હતા 6 માંથી 4 એટલે 6 50 એ બી બરાબર છે. એટલે આટલું આખું જે પેપર છે એ કેવી રીતના પૂછવાનું છે એની આખી બ્લુ પ્રિન્ટ આપણે આપી દીધી. અઠવા સાથે કેટલા માર્ક્સનું છે એ પણ આપણે જોઈ લીધું. એટલે હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.